સફળતાનું બીજું મહત્વનું જો કોઈ પરિબળ હોય તો તે છે મનોવૃત્તિ. આ મનોવૃત્તિ શું? સાંભળીએ. એક સંત હતા. તેમના આજ્ઞાથી કોઈ નિરાશ થતું નહોતું, કારણ કે બધા પ્રશ્નોનું તે યોગ્ય સમાધાન આપતા. ગામ હોય એટલે ઈર્ષાળુઓ પણ હોય. તો આવા કેટલાક ઈર્ષાળુએ યોજના તૈયાર કરી અને આ મુજબ તેઓ સંત પાસે ગયા અને સંતને કહ્યું કે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, તેનો સાચો જવાબ આપવાનો. જો જવાબ ખોટો હોય તો તમારે ગામ છોડીને જવું. સંત તૈયાર થયા. આ ઈર્ષાળુના હાથમાં એક જીવતી ચકલી હતી અને પ્રશ્ન પૂછ્યો કે આ ચકલી જીવતી છે કે મરેલી? બસ પ્રશ્ન આ છે. જો સંત એવું કહે છે ચકલી જીવતી છે, તો આ ઈર્ષાળુ હાથમાં મુઠ્ઠી વાળીને એ ચકલીને મારી ન શકે છે. અને જો તે એવું કહે કે ચકલી મૃત પામેલી છે, તો તે જીવતી છે. આ મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિઓને કેવી રીતે પહોંચી વળાય?